जय हिंद जय भारत। स्वागत है तमारू गुजरात सरकारी हब चैनल पर। आज આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ ધોરણ 10 બેઝ ઉપર આરબીઆઈની બમ્પર જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે। અરજી ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, કાસ્ટ વાઇઝ કેટલી વેકેન્સી છે, લાસ્ટ ડેટ, આ તમામ માહિતીની આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ધોરણ 10 પાસ યુવાનો માટે એક ગોલ્ડન ચાન્સ લઈને આવી ગઈ છે, જેમાં 572 જગ્યા માટે ઓફિસ અટેન્ડન્ટ જે પોસ્ટ છે તેના માટે ભરતી જાહેર કરવામાં આવી છે। જો તમે પણ ધોરણ 10 પાસ છો તો આ ભરતી ખાસ તમારા માટે છે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી અંત સુધી જુઓ। અહીંયા સંસ્થાનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ રહેશે। પોસ્ટ નેમ રહેશે ઓફિસ અટેન્ડન્ટ। કુલ ટોટલ જગ્યા છે 572। શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10 પાસ હોવું જરૂરી છે। અરજી કરવાની લાસ્ટ ડેટ રહેશે 4 ફેબ્રુઆરી 2026। અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। પરીક્ષાની ડેટ રહેશે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ 2026। પગાર ધોરણ આશરે 46,000ની આસપાસ રહેશે। વય મર્યાદાની આપણે વાત કરીએ તો ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે ઉમેદવારની। આ ઉંમર 1/1/2026ના રોજ સુધીમાં ગણવામાં આવશે। અનામત વર્ગના ઉમેદવારોને જે સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવે છે તે આપવામાં આવશે। અભ્યાસની આપણે વાત કરીએ તો જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવું જરૂરી છે, એટલે કે જે પણ વ્યક્તિ ધોરણ 10 પાસ છે તેમને અહીંયા જરૂરથી અપ્લાય કરવું। એક ખાસ વાત અહીંયા એ યાદ રાખવાની છે મિત્રો કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે નહીં। માત્ર ને માત્ર અંડર ગ્રેજ્યુએટ ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે। એટલે કે જો તમે ધોરણ 10 પાસ કર્યા બાદ તમે કોઈ પણ ધોરણ 12 પાસ કર્યા બાદ તમે કોઈ કોલેજમાં છો, તમારું ગ્રેજ્યુએશન પૂરું નથી થયું તો તમે અરજી કરી શકો છો, પરંતુ જો તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ચૂક્યું છે તો તમે અરજી કરી શકશો નહીં। અહીંયા જે ઉમેદવારે ઓફિસ માટે અરજી કરે છે તે રાજ્યની પ્રાદેશિક ભાષા એટલે કે જેમ કે ગુજરાતમાં ગુજરાતી ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડવું ફરજિયાત છે। એટલે કે આરબીઆઈ દ્વારા જેટલા રાજ્યમાં અહીંયા પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તે જગ્યાને લગતી ભાષા તમને લખતા, વાંચતા અને બોલતા આવડવી જરૂરી છે। એપ્લિકેશનમાં પસંદગીની આપણે વાત કરીએ તો અહીંયા તમારું ઓનલાઈન ટેસ્ટ એટલે કે એક્ઝામ આપવાની રહેશે। ત્યારબાદ તમારે અહીંયા એલપીટી એક્ઝામ પણ આપવાની રહેશે। ત્યારબાદ તમારું સિલેક્શન કરીને ઇન્ટરવ્યૂ થ્રુ તમારું સિલેક્શન ફાઇનલ કરવામાં આવશે। હવે આપણે જે અભ્યાસક્રમમાં વાત કરીએ તો અહીંયા કયા પ્રશ્નો કેટલા માર્ક્સના આવશે, તો જેમ કે રિઝનિંગમાં 30 માર્ક્સના પ્રશ્નો રહેશે, જનરલ ઇંગ્લિશમાં 30 માર્ક્સના પ્રશ્નો રહેશે, જનરલ અવેરનેસમાં 30 માર્ક્સના પ્રશ્નો આવશે, જ્યારે ન્યુમેરિકલ એબિલિટીમાં 30 માર્ક્સના પ્રશ્નો। આ રીતે ટોટલ કુલ 120 પ્રશ્નો માટે 90 મિનિટનો સમય તમને આપવામાં આવશે। ખોટા પ્રશ્નોનો અહીંયા 0.25 નેગેટિવ માર્ક્સ તમારો માઇનસ થશે। એટલે કે આ રીતે ટોટલ 120 પ્રશ્નો રહેશે, જેમાં 90 મિનિટનો સમય રહેશે। દરેક પ્રશ્નોનું 1 માર્ક્સ રહેશે અને 0.25 તમારું નેગેટિવ માર્ક્સ રહેશે। એપ્લિકેશન ફીઝની આપણે વાત કરીએ તો SC, ST, PWBD અને EXSનું 50 રૂપિયા તમારે ફક્ત ને ફક્ત ઇન્વિટેશન ચાર્જીસ જ તમારે અહીંયા પે કરવાના રહેશે। બાકી કોઈ પણ જાતનું તમારે અહીંયા એપ્લિકેશન ફી વધારાની ચૂકવવાની રહેશે નહીં। જ્યારે જનરલ અને ઓબીસી અને ઈડબ્લ્યુએસના જે પણ ઉમેદવારો છે તેમને 450 રૂપિયા ફીસ પ્લસ તેમને જે જીએસટી ચાર્જીસ છે તે તમારે અહીંયા ફીસ ચૂકવવાનું રહેશે। તો જે પણ વિદ્યાર્થીઓ અને આમાં ઇન્ટરેસ્ટ હોય, જે પણ લોકો ધોરણ 10 પાસ થઈ ચૂક્યા છે અને હજુ હાલમાં આગળ કોલેજમાં જ અભ્યાસ કરતા હોય અથવા તો 11th યા તો 12thમાં અભ્યાસ કરતા હોય તો તેઓ અહીંયા જરૂરથી અપ્લાય કરી શકે છે। એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની રહેશે। rbi.organizer.in ઉપર તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અહીંયા અપ્લાય કરવાનું રહેશે। લાસ્ટ ડેટ રહેશે 4 ફેબ્રુઆરી 2026।
એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ તમને જણાય તો જરૂરથી અમને અમારા યુટ્યુબ ચેનલમાં કમેન્ટ બોક્સમાં કમેન્ટ અથવા તો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને તમે અમને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો, અથવા તો તમારે અમારી પાસે તમારું ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો તમે અમને વોટ્સઅપ જે અમારી યુટ્યુબ ચેનલમાં વોટ્સઅપ લિંક છે ત્યાં ક્લિક કરીને તમે અમને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે યુટ્યુબ ચેનલમાં જે લિંક આપેલી છે ત્યાં સ્કેન કરીને તમે એ લિંક ઉપર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અહીંયા તમને જોવા મળી રહેશે સ્ક્રીન પર એક ચાર્ટ આપેલો છે જેમાં કાસ્ટ વાઇઝ કેટલી પોસ્ટ છે અને જે અમદાવાદમાં કેટલી છે, બેંગલુરુમાં કેટલી છે, ભોપાલમાં કેટલી છે, આ રીતે તમામ તમને અહીંયા પોસ્ટ કાસ્ટ વાઇઝ અને શહેર વાઇઝ અહીંયા જોવા મળી રહેશે. ટોટલ અહીંયા 572 પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. તો ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો વધુને વધુ જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જોડાવાનો મોકો મેળવી શકે છે. એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ચૂકી છે. તમારે લાસ્ટ ડેટ રહેશે 4 ફેબ્રુઆરી 2026, જ્યારે એક્ઝામ ડેટ રહેશે ઓનલાઈન ફેબ્રુઆરી 28થી લઈને 28 ફેબ્રુઆરી એન્ડ 1 માર્ચ રહેશે. જો તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એપ્લાય કરવાનું રહેશે અને ત્યાં તમારે લાઈવ પોતાનો ફોટો કેપ્ચર કરવાનો રહેશે. તમારા ડોક્યુમેન્ટ્સમાં તમારી પાસે તમારું આધાર કાર્ડ હોવું ફરજિયાત રહેશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવો જરૂરી છે, જેથી તમારું ઓટીપી દ્વારા તમે વેરિફિકેશન કરી શકશો. ત્યારબાદ તમારે તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે અને તમારું 10thનું માર્કશીટ તમારે અહીંયા ઓરિજિનલી PDF કરીને અપલોડ કરવાની રહેશે. તમારી દરેક ડિટેલ્સ તમારે ફિલઅપ કરીને તમારો લાઈવ ફોટો એક કેપ્ચર કરવાનો રહેશે. લાઈવ ફોટો જે રીતે તમે કોઈ KYC કરતા હોવ છો આંખો બ્લિંક કરીને, તે રીતે તમારે અહીંયા કેપ્ચર કરવાનો રહેશે. ત્યારબાદ તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ કરીને, જો તમારે ફીસ લાગુ પડે છે જે તે એ ફીસ પે કરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તો આ રીતે તમારે અરજી કરવાની રહેશે. અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અમારી ચેનલ ઉપર તમને આ રીતની પ્રાઇવેટ તેમજ સરકારી ભરતીની માહિતી મળતી રહેશે અને ગવર્મેન્ટની યોજનાઓની પણ માહિતી અમે તમને આપતા રહીશું. આથી અમારી ચેનલ ગુજરાત સરકારી હબની યુટ્યુબ ચેનલ સાથે જ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજ ઉપર જોડાવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે જે યુટ્યુબ ચેનલમાં લિંક આપેલી છે બાયોમાં, ત્યાં તમે ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. કોઈ પણ ગવર્મેન્ટની યોજના અથવા તો ભરતીને લઈને તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય, આયુષ્યમાન કાર્ડથી લઈને કોઈ પણ જાતની તમારે ઇન્ફોર્મેશન મેળવવી હોય અમારી પાસે, તો અમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને વધુને વધુ 10th પાસ લોકો સુધી જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક કરવાનું, ફોલો કરવાનું, શેર કરવાનું ભૂલશો નહીં.